નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદમાં શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન ચાલીસા કથા પારાયણનો શુભારંભ કરાયો છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આણંદ સ્થિત પ્રસાદ વિભૂત શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના શુભ આશીર્વાદ તથા મંદિરના મહંત પરમ પૂજ્ય ભક્તવત્સલ દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે શ્રી હનુમાન ચાલીસા કથા પંચાંગ પારાયણ તારીખ 1 મે થી 5 મે 2025 5 દિવસ ભવ્ય પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જેનો શુભારંભ ભારે ભવ્યતા સાથે કરવામાં આવ્યો છે. કથાના શુભારંભ પ્રસંગે સાંજે સાજાનંદ સ્મૃતિ મંદિરથી ભવ્ય પોથી યાત્રા વાજતે ગાજતે નીકળી હતી, જે શ્રી રોકડિયા હનુમાનજી મંદિર પાસેના ગોયા તળાવ ખાતે પહોંચી હતી, જ્યાં પોથી યાત્રાના ભવ્ય સ્વાગત સાથે કથાના વક્તા, યજમાનો અને સંતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પોથી પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંતો અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામી નવતમ પ્રકાશ દાસજી સ્વામી વડતાલ મંદિરના તથા વરિષ્ઠ સંતો સહિત આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ભાજપ મહામંત્રી સુનિલભાઈ શાહ, એપીએમસીના ચેરમેન બિપિન ચંદ્ર, આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક જસાણી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ, ભાજપ શહેર પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, વિજયભાઈ પટેલ, કેતલભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ રોકડિયા હનુમાનજી મંદિર જે સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રસ્થાપિત થયેલ પ્રસાદીભૂત મંદિર છે. આ મંદિરના મહંત પરમ પૂજ્ય સદગુરુવર્ય ભક્તવત્સલ સ્વામીને ઈચ્છા અને આદેશથી અને વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ધર્મધુરંધર 1000 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા વડતાલ બોર્ડના સાથ સહકારથી આજે આજથી સુંદર મજાની હનુમાન ચાલીસાની કથાની શરૂઆત થઈ છે. આ મંદિરના આ કથાના વક્તા પદે સુપ્રસિદ્ધ સારંગપુર મંદિરના કોઠારી પરમ પૂજ્ય સદગુરુ હરિપ્રકાશ સ્વામી વ્યાસાસને બિરાજી અને કથા સંભળાવશે. આજે આ કથાના અંતર્ગત અમારે બરોબર 5 વાગે સ્મૃતિ મંદિરેથી ભવ્ય પોથી યાત્રા નીકળવામાં આવી. એમાં ઘણા બધા હરિભક્તો બહુ ભવ્ય રીતે જોડાવ્યા. પછી આ પોથી યાત્રા સાંજે 7:30 વાગે કથા સ્થળે આવી. ત્યારબાદ પોથીનું પૂજન કરી એને સ્થાપન કરવામાં આવ્યું. ત્યારબાદ હરિભક્તો મહાપ્રસાદ લેવા પધાર્યા, સંતો પણ પ્રસાદ લેવા પધાર્યા. ત્યારબાદ બરોબર 8:30 ને 5 વાગે આજે કથાની શરૂઆત થઈ. આ કથાની શરૂઆત મંગલદીપ દ્વારા વડતાલથી ખાસ સવિશેષ પધારેલ સત્સંગ મહાસભાના પ્રમુખ પરમ પૂજ્ય સદગુરુ નવતમ સ્વામી તથા ડીએન સ્વામી સહિત રુસ્તમબાગથી પધારેલા સંતોની ઉપસ્થિતિમાં તથા કેટલાય રાજકીય મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવીને શરૂઆત કરવામાં આવી. કથાના અંતે અમારા મંદિરના આયોજકો તરફથી શેરડીનો રસ તથા પ્રસાદની વ્યવસ્થા, નાસ્તાના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે આ ચેનલના માધ્યમથી હું આણંદની આજુબાજુના વસતા ધર્મપ્રેમી અને ખાસ કરીને દાદાના હરિભક્તોને આજે અમે ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે આપ ટીવીના માધ્યમથી, સદવિદ્યા ચેનલના માધ્યમથી કે યુટ્યુબ ચેનલના માધ્યમથી કદાચ કથા ઘેર બેસીને તો નિહાળતા હશો, પણ અહીં પ્રત્યક્ષ આવી અને અહીંયા સુંદર મજાની બેઠક વ્યવસ્થા, તમામ પ્રકારની વ્યવસ્થાઓ અહીં મંદિરના વહીવટકર્તાઓ દ્વારા કરવામાં આવી છે. તો પ્રત્યક્ષ આવી અહીં બિરાજી અને કથાનું રસપાન કરવા અમારી ખુલ્લું આમંત્રણ છે. જય શ્રી સ્વામિનારાયણ. આણંદથી દિનેશ પટેલ સાથે હિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.